Hello students, good morning to all of you. In previous lecture, we already discussed about manufacture of starch, dextrose, dextrane or gluten from corn. કોર્નમાંથી આપણે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એનું સ્ટડી કર્યું. ડાયાગ્રામ આપણે રિપીટ કરી લઈએ એકવાર, એટલે પછી જે કાંઈ ડિસ્ક્રિપ્ટિવ પાર્ટ છે એ આપણે ફટાફટ ક્લિયર થઈ જાય. Here you can see the diagram on screen very well. First of all, the starting material is corn. Then corn cleaner. Here we draw steep tank. In steep tank, the addition of water as well as sulfur dioxide, then degerminator mill, then evaporator. Evaporator and steep tank connected to each other. Degerminator mill આગળ શેમાં જશે? germ separator hydrochlone. This is germ separator hydrochlone. એનો એક એરો છે એ ફાઈબર મિલ. ફાઈબર મિલમાંથી ફાઈબર વોશિંગ સ્ક્રીન, ફાઈબર વોશિંગ સ્ક્રીનમાંથી એનિમલ ફીડ્સ, one line connected to starch gluten separation. Here germ separator hydrochlone connect to oil extraction. Oil extraction further classify into corn oil and animal feeds. અહીંયા ઇવેપોરેટરનું છે એ પણ એનિમલ ફીડ્સમાં. હિયર સ્ટાર્ચ ગ્લુટેન સેપરેશન, એમાંથી ગ્લુટેન છે એ એટ ધીસ પોઈન્ટ વી એક્સ્ટ્રેક્ટ. ધેન ધ રિમેનિંગ પાર્ટ ઇઝ સ્ટાર્ચ પ્રોસેસીસ. ધીસ ઇઝ સ્ટાર્ચ વોશિંગ હાઇડ્રોક્લોન. સ્ટાર્ચ ગ્લુટેન સેપરેશનમાંથી પણ વધારાનું છે એ બધું એનિમલ ફીડ્સમાં યુઝફુલ થાય. સ્ટાર્ચ વોશિંગ હાઇડ્રોક્લોનમાંથી ફર્ધર સ્ટાર્ચ કન્વર્ઝન, એસિડ એન્ઝાઇમ ન્યુટ્રલાઇઝેશન, ધેન ફિલ્ટર, લાઇટ રિફાઇનિંગ. two type refining આવશે, light refining and heavy refining. At this point chemical treatment, filtrate, dryer, dry processing. When we get the process of dry, we directly get starch products, and another product is dextrine. Dextrine means roasted starch. ડેક્સ્ટ્રીન ફોર્મ કરવા માટે આપણે કુકની એક એક્સ્ટ્રા પ્રોસેસની નીડ રહેશે. ધેરફોર હિયર વી ડ્રો કુકર રોસ્ટ કરવા માટે, એન્ડ ધેન વી ગેટ ડેક્સ્ટ્રીન. લાઇટ રિફાઇનિંગથી કન્ટિન્યુ ઇવેપોરેટર. ધીસ ઇઝ સ્ટીમ. હેવી રિફાઇનિંગ, અગેઇન ઇવેપોરેટર, but it specially finishing evaporator. Here we have the degree of supersaturation. Then crystallize and corn syrup. ક્રિસ્ટલ સેપરેટ થઈ જાય અને કોર્ન સિરપ પણ સેપરેટ થાય. ક્રિસ્ટલાઇઝરમાં ક્રિસ્ટલ ફોર્મ થાય. Then we have process centrifuge, dryer, and at last we get glucose.
ફર્સ્ટ આપણને ફોર્મ થશે ગ્લુટેન, ધેન સ્ટાર્ચ, ધેન ડેક્સ્ટ્રીન એન્ડ ધેન ગ્લુકોઝ. ગ્લુકોઝ મીન્સ ડેક્સ્ટ્રોઝ. ક્લિયર? તો આ રીતનું આપણે જે કોનમાંથી સ્ટાર્ચ, ગ્લુટેન, ડેક્સ્ટ્રીન ઓર ગ્લુકોઝની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એનો ઓનલી ડાયાગ્રામ છે એ આપણે સ્ટડી કર્યા હતા. નાવ વી વિલ ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધ પ્રોસેસ ઓફ ધીઝ 4: gluten, starch, dextrose and dextrin. First of all, the corn is cleaned by means of screens and compressed air and water. કોનને પહેલાં ક્લીન કરવાનું, પછી એર અને વોટર એમાંથી પાસ કરવાનું. The corn is passed through magnetor to remove metal residue. મેટલ રેસિડ્યુ પણ જો સપોઝ કોનમાંથી હોય તો એને મેગ્નેટરમાંથી પાસ આઉટ કરવામાં આવે અને જે મેટલ રેસિડ્યુ છે એને શું કરવામાં આવે? રિમૂવ કરવામાં આવે, દૂર કરવામાં આવે. The clean corn is cooked or steeped into a steep tank. Corn cleaner, then we draw steep tank. તો steep tankમાં શું થાય? ક્લીન કરેલું જે કોર્ન છે એની કુકિંગ પ્રોસેસ થાય ઓર એની સ્ટીપિંગ પ્રોસેસ થાય. વેર હોટ વોટર કન્ટેનિંગ SO2 ઇઝ સર્ક્યુલેટેડ. હોટ વોટર અને SO2 નો ફ્લો છે એ આપણે કન્ટિન્યુઅસલી એમાંથી પાસ કરવાનો છે. ધ પ્રેઝન્સ ઓફ સલ્ફર ડાયોક્સાઇડ પ્રિવેન્ટ્સ ફર્મેન્ટેશન. SO2 શું કામ પાસ કરવાનું? તો કે ફર્મેન્ટેશન, આથવણની જે પ્રોસેસ છે એને પ્રિવેન્ટ કરવા માટે, અટકાવવા માટે. ધ સ્ટીપ વોટર ડિઝોલ્વ્સ સોલ્યુબલ સોલ્ટ્સ, પ્રોટીન્સ એન્ડ કાર્બોહાઈડ્રેટ્સ. સ્ટીપ વોટર મીન્સ હોટ વોટરનો ફ્લો છે એ શું કામ પાસ કરવાનું? એ શું ડિઝોલ્વ કરે? સોલ્યુબલ સોલ્ટ હોય, પ્રોટીન હોય કે કાર્બોહાઈડ્રેટ હોય, શેમાં? કોનમાં. એ એને ડિઝોલ્વ કરી દે. એટલે આ આપણો શોર્ટ ક્વેશ્ચન તરીકે પણ તમને એક્ઝામમાં પૂછી શકે કે સલ્ફર ડાયોક્સાઇડ ઓર વાયવામાં પણ મે બી પૂછી શકે સલ્ફર ડાયોક્સાઇડ અને હોટ વોટર શું કામ આપણે કન્ટિન્યુઅસલી એનો ફ્લો સ્ટાર્ટ રાખવાના? તો કે સલ્ફર ડાયોક્સાઇડથી ફર્મેન્ટેશનની પ્રોસેસ પ્રિવેન્ટ કરવા માટે અને જે સ્ટીપ વોટર, સ્ટીપ ટેન્કમાં વોટર પાસ કરીએ છીએ ઇટ્સ કોલ્ડ સ્ટીપ વોટર. સ્ટીપ વોટર છે એ સોલ્યુબલ સોલ્ટ હોય, પ્રોટીન હોય ઓર કાર્બોહાઈડ્રેટ હોય એને ડિઝોલ્વ કરે છે, એટલે આપણે એમાં કન્ટિન્યુઅસલી હોટ વોટરનો ફ્લો છે એ આપણે સ્ટાર્ટ રાખીએ છીએ. ધ સ્ટીફન પ્રોસેસ સોફ્ટન ધ ગ્લુટેન એન્ડ લૂઝન્સ ધ હલ. સ્ટીફન પ્રોસેસ એપ્લાય કરીએ એટલે એ ગ્લુટેનને સોફ્ટ બનાવે અને હલ મીન્સ આઉટરમોસ્ટ લેયર ઓફ ધ કોર્ન. હલ્સ કોને કહેવાય? આપણે જોયું હતું કોર્નનું સૌથી બહારનું લેયર એને શું કરે? બ્રેક કરે. એટલે સૌથી આઉટરમોસ્ટ લેયર છે એ જો બ્રેક થાય તો જ તે અંદરનું જે છે એ આપણને મળે અને એમાંથી આગળનું છે એ કન્ટિન્યુ થાય. ધેન ધ ક્લીન એન્ડ સોફ્ટન્ડ કોર્ન કર્નલ. કોર્ન કર્નલ છે જે ક્લીન કરેલું છે. કોર્ન કર્નલ કોને કહેવાય? કોર્ન જમને જે પ્રોટેક્ટ કરે એને કહેવાય કોર્ન કર્નલ મીન્સ મિડલ પાર્ટ. The cleaned and softened corn kernels are degerminated in a degermination mill. ડાયાગ્રામ સામે રાખીને તમે કમ્પેર કરતા જજો. ડીજર્મિનેશન મિલ છે એમાં કોર્ન કર્નલ છે એને ડીજર્મિનેટેડ કરવામાં આવે. વિચ હેઝ વન સ્ટેશનરી એન્ડ વન રોટેટિંગ પ્લેટ્સ. આપણે 2 પ્લેટ ડ્રો કરેલી છે એમાં 1 પ્લેટ સ્ટેશનરી પ્લેટ છે અને 1 પ્લેટ છે કઈ છે? રોટેટિંગ પ્લેટ. Here you can see, here we draw 2 પ્લેટ આ ટાઈપની, આ ફર્સ્ટ વાળી અને આ સેકન્ડ વાળી. ફર્સ્ટ છે એ સ્ટેશનરી છે અને સેકન્ડ છે એ રોટેટિંગ છે. રોટેટિંગ છે એને આપણે રોટેટ કરી શકીએ. The mill tear the kernels apart and extract the corn germs. મિલમાં શું થાય? ડીજર્મિનેશન મિલમાં કોર્ન કર્નલને ટીયર કરે, તોડી નાખે, બટ કોર્ન જમ્સને
ક્રશ થયા વિના આપણે કોર્ન કર્નલને શું કરવાનું છે, તોડવાની છે. એટલે એ પ્રોસેસ ડીજર્મિનેશન મિલમાં થાય વિધાઉટ ક્રશિંગ ધેમ. ધ કોર્ન જર્મ્સ આર લિક્વિડ સેપરેટેડ ઇન અ જર્મ સેપરેટર હાઇડ્રોક્લોન. કોર્ન જર્મ છે પછી જે મળે એ લિક્વિડ ફોર્મમાં મળે અને એને ક્યાં સેપરેટ કરવામાં આવે તો કઈ જર્મ સેપરેટર હાઇડ્રોક્લોન. એટલે ડીજર્મિનેટર મિલમાંથી ડાયરેક્ટલી એરો ક્યાં કનેક્ટેડ છે, જર્મ સેપરેટર હાઇડ્રોક્લોન. ધ જર્મ્સ આર પ્રોસેસ્ડ ફોર ઓઇલ એક્સટ્રેક્શન. પછી નીચે જો લખેલું છે ઓઇલ એક્સટ્રેક્શન માટે એને પ્રોસેસ કરાવવામાં આવે. એન્ડ ડિવોલ્ડ જર્મ્સ યુઝડ એઝ એનિમલ ફીડ્સ. અને જે ઓઇલ એક્સટ્રેક્ટ થયા વગરનું જે જર્મ હોય એને આપણે એનિમલ ફીડ તરીકે યુઝ કરીએ છીએ. ધ રિમેનિંગ મટીરિયલ આફ્ટર જર્મ સેપરેશન કન્ટેન સ્ટાર્ચ, ગ્લુટેન એન્ડ સેલ્યુલોઝિક ફાઇબર. જર્મ સેપરેટ થઈ જાય પછી જે એમના એઝ ઇટ ઇઝ મટીરિયલ રહે છે એમાં શું રહેલું હોય તો સ્ટાર્ચ, ગ્લુટેન એન્ડ મોસ્ટલી સેલ્યુલોઝિક ફાઇબર મટીરિયલ. ઇટ ઇઝ wet ground in a fiber mill and passed through stationary screen. પછી સૌથી ઉપર આપણે ડ્રો કર્યું હતું ફાઇબર મિલમાં, એટલે પછી એને ક્યાં વેટ ગ્રાઉન્ડ કરવામાં આવે, ફાઇબર મિલમાં. અને પછી સ્ક્રીનિંગમાંથી, સ્ટેશનરી સ્ક્રીનમાંથી મીન્સ ફાઇબર વોશિંગ સ્ક્રીનમાંથી એને પાસ આઉટ કરવામાં આવે. ધ ફાઇબર્સ આર રિટેન્ડ ઓન ધ સ્ક્રીન. ફાઇબર છે એ સ્ક્રીન ઉપર એઝ ઇટ ઇઝ રહે while starch and gluten pass through. સ્ક્રીનિંગ છે ફાઇબર વોશિંગ સ્ક્રીન, એટલે ફાઇબરને એ સ્ક્રીન ઉપર જ તે એક્સ્ટ્રેક્ટ કરી લે. બાકીનું જે મટીરિયલ વધે હિયર સ્ટાર્ચ એન્ડ ગ્લુટેન એ પાછું આગળ જે કાંઈ પ્રોસેસ છે એમાં પાસ થાય. ધ ફાઇબર આર યુઝડ એઝ એનિમલ ફીડ while starch and gluten are separated in a starch gluten separator. એટલે ફાઇબર છે એનો એનિમલ ફીડ્સમાં યુઝ થાય. એટલે વન એરો ક્યાં કનેક્ટેડ છે, એનિમલ ફીડમાં, રાઈટ. એન્ડ સ્ટાર્ચ એન્ડ ગ્લુટેન છે એ સેપરેટ કરવામાં આવે, સ્ટાર્ચ ગ્લુટેન સેપરેશન ઓર સેપરેટર. ધ સ્ટાર્ચ ઇઝ વોશ્ડ ઇન સ્ટાર્ચ વોશિંગ હાઇડ્રોક્લોન. ધેન વી ડ્રો સ્ટાર્ચ વોશિંગ હાઇડ્રોક્લોન. એટલે સ્ટાર્ચ વોશિંગ હાઇડ્રોક્લોન છે એમાં સ્ટાર્ચનું વોશિંગ પ્રોસેસ થાય. ધ સ્ટાર્ચ settles at the bottom while middle layer containing starch is recycled to get more starch. સ્ટાર્ચ છે એ સ્ટાર્ચ વોશિંગ હાઇડ્રોક્લોનમાં બોટમ મીન્સ તળિયે ભેગું થાય, એક્સ્ટ્રેક્ટ થાય. બટ એનું જે મિડલ લેયર હોય એ શું કન્ટેનિંગ છે, એમાં સ્ટાર્ચ છે. તો એ મિડલ લેયરમાં સ્ટાર્ચ હોય, સૌથી બોટમમાં સ્ટાર્ચ હોય, એટલે એનું પાછું રિસાયકલિંગ કરવામાં આવે. શું કામ? મોર સ્ટાર્ચ મેળવવા માટે. સૌથી વધારે સ્ટાર્ચનો બલ્ક છે એ ક્યાં હોય, બોટમમાં, સૌથી નીચે. નેક્સ્ટ, ધ હાઈલી મિકેનિકલી પ્યોરિફાઈડ સ્ટાર્ચ ઇઝ ડ્રાઈડ એન્ડ સોલ્ડ એઝ પાવડર સ્ટાર્ચ. આ રીતની બધી પ્રોસેસ થાય અને મિકેનિકલી મોસ્ટલી 100% પ્યોરિફાઈડ સ્ટાર્ચ જે મળ્યું હોય એને ડ્રાય કરવામાં આવે ડ્રાયરમાં, અને પછી એને પાવડર ફોર્મમાં સોલ્ડ કરવામાં આવે. ઇન બિટવીન પ્રેક્ટિકલમાં તમે સ્ટાર્ચનો યુઝ કરેલો છે, બરાબર. ટેલ્કમ પાવડર જેવો ખૂબ જ એ રીતનું પાવડર ફોર્મ હોય છે, રાઈટ. એન્ડ નોન ક્રિસ્ટલાઇન હોય છે, ઇનસોલ્યુબલ ઇન વોટર. ધેરફોર હોટ વોટરમાં આપણે એનું સ્લરી જેવું બનાવતા હતા અને એનો પછી ઇનઓર્ગેનિક પ્રેક્ટિકલ માટે સ્ટાર્ચ પેપર બનાવવા માટે પછી એનો યુઝ કરતા હતા, રાઈટ. એટલે તમે સ્ટાર્ચનો યુઝ કરેલો છે અને સ્ટાર્ચ જોયેલું પણ છે. માર્કેટેડમાં પાવડર ફોર્મમાં સ્ટાર્ચને સેલિંગ કરવામાં આવે ઓર કુક્ડ ટુ કન્વર્ટ ઇટ ઇન્ટુ સોલ્યુબલ ડેક્સ્ટ્રીન. જો સ્ટાર્ચને આપણે કુક કરી નાખીએ, રોસ્ટ કરી નાખીએ તો આપણને શું મળે? ડેક્સ્ટ્રીન મળે. Dextrin is nothing but dextrin is one form of starch and this is soluble starch. Then the starch is hydrolyzed by enzyme or acid. પછી આપણે સ્ટાર્ચ છે એને એન્ઝાઇમ ઓર એસિડ મીન્સ આપણે લખ્યું હતું સ્ટાર્ચ કન્વર્ઝન, એસિડ એન્ઝાઇમ ન્યુટ્રલાઇઝેશન. એટલે પછી સ્ટાર્ચને આપણે ત્યાં શું કર્યું? હાઇડ્રોલાઇઝડ કર્યું.
ટુ ગેટ સોલ્યુશન ઓફ ગ્લુકોઝ. એટલે ગ્લુકોઝનું સોલ્યુશન એટ લાસ્ટ આપણે હવે પ્રોડક્ટ 1 જ રિમેઇનિંગ છે ગ્લુકોઝ, એનું સોલ્યુશન મેળવવા માટે આપણે એને શું કર્યું? હાઇડ્રોલાઇઝ કર્યું. વિચ ઇઝ concentrated successively in evaporators to get required concentration. ઇવેપોરેટરમાં આપણે એને ઇવેપોરાઇઝ કર્યું. શું કામ? તો કે આપણે રિક્વાયર્ડ કન્સન્ટ્રેશન મેળવવા માટે. જે કે વોટરનો પાર્ટ છે એ ઓલમોસ્ટ એમાંથી રિમૂવ કરવા માટે આપણે એને શું કર્યું? ઇવોપરેટ ટુ ડ્રાયનેસ મીન્સ ડિગ્રી ઓફ સુપર સેચ્યુરેશન. The syrup is sent to crystallizer to get crystals of dextrose sugar. હવે સિરપ છે એને આપણે ક્રિસ્ટલાઇઝ કર્યું. શું કામ? તો કે ડેક્સ્ટ્રોઝ જે સુગર છે એના આપણને ક્રિસ્ટલ મેળવવા માટે. The glucose or dextrose solution of various strength are also marketed as nutritive sweeteners or solution. ગ્લુકોઝ અથવા ડેક્સ્ટ્રોઝ સોલ્યુશન છે એના વેરિયસ માર્કેટિંગમાં એનું સેલિંગ થાય છે જુદા જુદા ન્યુટ્રિટિવ સ્વીટનર્સ તરીકે, એઝ અ સ્વીટનિંગ એજન્ટ તરીકે, ઓર એના સોલ્યુશન ફોર્મમાં. સ્ટાર્ચ ઇઝ માર્કેટેડ ઇન ડિફરન્ટ ફોર્મ્સ અંડર ડિફરન્ટ નેમ્સ. સ્ટાર્ચ છે એનું ડિફરન્ટલી માર્કેટિંગ થયેલું હોય ડિફરન્ટ નેમમાં, લાઈક પર્લ સ્ટાર્ચ, લમ્પ ઓર ગ્લોસ સ્ટાર્ચ, પાવડર સ્ટાર્ચ, જીલોટિનાઇન સ્ટાર્ચ, થિક બોઇલિંગ સ્ટાર્ચ, thin boiling starch, oxidized or dialdehyde starch and cross-linked starch. આ રીતના એના જુદા જુદા નેમ છે સ્ટાર્ચના. બરોબર, સ્ટાર્ચના જુદા જુદા નેમ થાય એમ એની ફિઝિકલ પ્રોપર્ટી પણ કઈ રીતે થઈ જાય? ડિફરન્ટ થઈ જાય. ધેન સ્ટાર્ચ એસ્ટર્સ ઓલ્સો ફાઇન્ડ ન્યુમરસ એપ્લિકેશન્સ ઇન ઇન્ડસ્ટ્રી. સ્ટાર્ચના એસ્ટર ફોર્મ છે એ પણ ઘણી ડિફરન્ટ એપ્લિકેશન ઇન્ડસ્ટ્રી લેવલે એની હોય છે. રોસ્ટેડ સ્ટાર્ચ ઓર ડેક્સ્ટ્રીન ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ ઓફ સ્ટાર્ચ. સ્ટાર્ચની વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ ઇઝ ડેક્સ્ટ્રીન. ડેક્સ્ટ્રીન ઇઝ નથિંગ, અગેન આઈ રિપીટ, બટ ઇટ ઇઝ વન ફોર્મ ઓફ સ્ટાર્ચ એન્ડ ઇટ ઇઝ રોસ્ટેડ સ્ટાર્ચ. Dextrin, which is water soluble, gives various commercial adhesives, paste and germs. Dextrin છે એ fully water soluble છે, whereas starch is water insoluble material. Dextrin, which is water soluble, એ શું આપણને આપે? gives various commercial adhesives આપણને આપે, એમાંથી પેસ્ટ આપણને એમાં એનો યુઝ થાય, ઓર જમ્સ માટે મીન્સ ગમ ગ્લુ માટે પણ એનો યુઝ થાય. In developed nations where HFCS, already we study about HFCS, is getting prominence as a nutritive sweeteners. More than 70% of the cornstarch produced in the manufacture of HFCS. HFCS ની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ માટે 70% cornstarch કરતાં પણ વધારે સ્ટાર્ચનો યુઝ થાય છે. A variety of products and byproducts from starch processing are commercially important. સ્ટાર્ચની ડાયરેક્ટલી ફોર્મમાં પણ મેની ઇમ્પોર્ટન્સ છે, એપ્લિકેશન છે, બટ એનો કમર્શિયલ પ્રોડક્ટમાં પણ ઇટ પોઝેસ મેની એપ્લિકેશન. મેની સ્ટાર્ચ કન્ટેનિંગ એધેસિવ્સ, super absorbents. Super absorbent is capable of absorbing 150 times their weight of water are used. એટલે આપણે અહીંયા કીધું છે કે મેની સ્ટાર્ચ છે એ શું કન્ટેન કરતું હોય? એધેસિવ, સુપર એબ્ઝોર્બન્ટ, એ રીતે પણ એનો યુઝફુલ થાય છે એપ્લિકેશન પાર્ટ્સ. વન થિંગ ઇઝ અહીંયા શોર્ટ ફોર્મ, આપણે આખી પ્રોસેસ કમ્પ્લીટ થાય પછી હું તમને શોર્ટ ફોર્મમાં થોડુંક હમણાં કરાવીશ. જે શોર્ટ ફોર્મ મેં લખેલા છે એ અહીંયા સુધી જ લખેલા છે, એની પછી આગળ શોર્ટ ફોર્મ લખેલું નથી, કારણ કે અહીંયા સુધીની જે પ્રોસેસ છે એ થોડી કોમ્પ્લિકેટેડ છે, એટલે એનાથી આગળ આપણે અહીંથી જ લખશું, પછી તો ખાલી નામ ને એવું જ છે. અગેન સ્ટાર્ચનું પ્રોડક્શન પૂછાય તો સ્ટાર્ચ આપણને ડિસ્ક્રિપ્ટિવમાં જ્યાં એમ આવે હિયર વી ગેટ ધ પ્રોડક્ટ ઓફ સ્ટાર્ચ, ત્યાં આપણે કમ્પ્લીટ થઈ જવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ ગ્લુટેન મળશે, એટલે ગ્લુટેન મળે તો આપણે જ્યાં ગ્લુટેનનું જે પોઈન્ટ મળે ત્યાં આપણે કમ્પ્લીટ થઈ જવાનું.
ધેન વી ગેટ સ્ટાર્ચ. તો સ્ટાર્ચ મળે ત્યાં આપણે કમ્પ્લીટ સ્ટાર્ચ પૂછાય તો આ રીતે સ્ટાર્ચના જે કંઈ ડિફરન્ટ નેમ છે કે જે ઇન્ડસ્ટ્રી લેવલે ઓર માર્કેટિંગ તરીકે આ રીતે ફેમિલિયર છે એ પણ આપણે લખવા પડશે. પર્લ સ્ટાર્ચ, લમ્પ ઓર ગ્લો સ્ટાર્ચ, પાવડર સ્ટાર્ચ જેનો આપણે યુઝ કરીએ છીએ ઇન લેબોરેટરી, જીલોટિનાઇઝ સ્ટાર્ચ, થિક બોઇલિંગ સ્ટાર્ચ, થિન બોઇલિંગ સ્ટાર્ચ, oxidized starch or it's also called dialdehyde starch or cross-linked starch and like many others things. Clear? એટલે એ પણ આપણે લખવાનું રહેશે. ડેક્સ્ટ્રીન પૂછાય તો ડેક્સ્ટ્રીન ઇઝ રોસ્ટેડ સ્ટાર્ચ. તો અહીંયા આપણને ડેક્સ્ટ્રીન મળી ગયું તો અહીંયા આપણે કમ્પ્લીટ કરી નાખવાનું છે. પછી શું છે તો લાસ્ટમાં આપણને ગ્લુકોઝ મળે છે તો એ પછી આપણે ગ્લુકોઝ સુધીનું એનું લખવાનું રહેશે. The steep liquor has proved to be a good culture medium. જે લિકર છે એમાં પણ કલ્ચર મીડિયમ એની કલ્ચર એક્ટિવિટી છે એ ખૂબ જ હાઈ લેવલની હોય ફોર સિવરલ માઇક્રો ઓર્ગેનિઝમ્સ. એન્ટીબાયોટિક્સ લાઇક પેનિસિલિન એન્ડ સ્ટ્રેપ્ટોમાઇસિન. પેનિસિલિન, સ્ટ્રેપ્ટોમાઇસિન ઇઝ નેમ ઓફ એન્ટીબાયોટિક are produced using steep liquor medium. Steep liquor means filter. ઓકે, આ પોઈન્ટ શું ઇન્ડિકેટ કરે છે? સ્ટીપ લિકર છે, મધર લિકર હોય એ રીતે તે સ્ટીપ ટેન્કમાં મળ્યું એટલે સ્ટીપ લિકર કહેવાય. પ્રૂવડ ટુ બી અ ગુડ કલ્ચર મીડિયમ. સ્ટીપ લિકરમાં ખૂબ જ હાઈ લેવલનું કલ્ચર મીડિયમ હોય છે. કોના માટે? તો કે માઇક્રો ઓર્ગેનિઝમના જે કંઈ બેક્ટેરિયા છે એને જનરેટ કરવા માટે. માઇક્રો ઓર્ગેનિઝમ છે એની લાઈફ સ્ટાઇલ છે એ આગળ આપણે ઇન્ક્રીઝ કરવા માટે, બરાબર. લાઈક પેનિસિલિન આપણે ફોર્મ કરવી હોય તો એ રીતના આપણે એનું કલ્ચર ક્રિએટ કરવું પડે. જે કોઈ બાયોલોજીના સ્ટુડન્ટ હશે એને વધારે આઈડિયા આવશે. સ્ટ્રેપ્ટોમાઇસિન છે પ્રોડ્યુસ્ડ યુઝિંગ સ્ટીપ લિકર મીડિયમ. ઇનોસિટોલ ઓર હેક્સાહાઇડ્રોક્સી સાયક્લોહેક્સેન, a member of vitamin B complex, is made from corn steep water. Inositol and hexahydroxy cyclohexane બંનેના this both is same but name is different. મેમ્બર ઓફ વિટામિન બી કોમ્પ્લેક્સ. વિટામિનનું નામ તમે બધા ફેમિલિયર છો. વિટામિન બી કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સ શું કામ કીધું છે? વિટામિન બીની આખી સિરીઝ છે. B1, B2, B3, B4, B5, B6, B9, B12 એ રીતે, બરાબર. B12 વિટામિન છે એ ઘણાને ઘટતું હોય એટલે એને આપણે ઇન્જેક્શન ફોર્મમાં કે પછી ટેબ્લેટના ફોર્મમાં એટલે કે ઇન્જેક્શન થ્રુ ઓર એ પ્રમાણે આપણે એને લેતા હોઈએ છીએ. એટલે ઇનોસિટોલ છે ઓર હેક્સાહાઇડ્રોક્સી સાયક્લોહેક્સેન છે વિટામિન બી કોમ્પ્લેક્સનું મેમ્બર છે. એને પણ શેમાંથી ફોર્મ કરવામાં આવે છે? કોર્ન સ્ટીપ વોટરમાંથી. ગ્લુટેન ઇઝ હાઇડ્રોલાઇઝ્ડ ટુ ફોર્મ હાઇડ્રોલાઇઝ્ડ વેજીટેબલ પ્રોટીન્સ. ગ્લુટેન છે એને હાઇડ્રોલાઇઝ્ડ કરવામાં આવે. શું કામ ગ્લુટેનને હાઇડ્રોલિસિસ પ્રોસેસ કરવામાં આવે? તો કે વેજીટેબલ પ્રોટીનને હાઇડ્રોલાઇઝ્ડ કરવા માટે. વિચ ઇઝ અ ફ્લેવરિંગ એજન્ટ કન્ટેનિંગ અ ફ્લેવર. વેજીટેબલ પ્રોટીન છે એ ફ્લેવરિંગ એજન્ટ તરીકે એનો યુઝ થાય છે કે એમાં જુદી જુદી ફ્લેવર હોય. એન્હેન્સિંગ એજન્ટ્સ ગ્લુટામિક એસિડ એન્ડ મોનોસોડિયમ ગ્લુટામેટ. ફ્લેવરિંગ એજન્ટના નામ આપેલા છે. હિયર વી ગેટ ધ નેમ ઓફ ફ્લેવરિંગ એજન્ટ એન્ડ ઇટ ઇઝ ગ્લુટામિક એસિડ એન્ડ મોનોસોડિયમ ગ્લુટામેટ. તો જો ગ્લુકોઝનું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ પૂછાય ફ્રોમ કોર્નમાંથી તો તમારે અહીંયા સુધી લખવાનું રહેશે. હવે છે ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ. ઓલરેડી વી ડિસ્કસ અબાઉટ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ હલ્સ, કોર્ન જર્મ્સ એન્ડ કોર્ન કર્નલ્સ. એનું આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. outermost layer of the corn it's called hulls. Reproductive part of a corn in which cellulosic fiber, gluten and starch remain it called corn germs. Means corn germs is inner part of corn. Corn kernel means used to protect the corn germs. It possesses a shape like our ear. Means middle part, વચ્ચેનો જે પાર્ટ છે એને કહેવાય corn kernel. Note, જો ફ્રુક્ટોઝનું મેન્યુફેક્ચરિંગ પૂછાય તો નીચેની એક લાઈન માત્ર એડ કરવાની છે. આ તમારા માટે મેં ખાસ નોટ કરીને લખેલું છે. ફ્રુક્ટોઝ કઈ રીતે મળે? તો કંઈ ગ્લુકોઝની આપણે એન્ઝાઇમેટિક પ્રોસેસ કરીએ અને આપણને શું મળે? ફ્રુક્ટોઝ મળે.
ધેરફોર ગ્લુકોઝની એન્ઝાઇમેટિક પ્રોસેસથી ફ્રુક્ટોઝ બને, એટલે ધ એન્ઝાઇમેટિક પ્રોસેસ ઓફ ગ્લુકોઝ વી કેન ઇઝીલી ગેટ ફ્રુક્ટોઝ. એટલે ફ્રુક્ટોઝનું પણ તમને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ પૂછાઈ શકે એમાંથી, કોર્નમાંથી. બરોબર. રાઇટ અ શોર્ટ નોટ ઓન મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફ્રુક્ટોઝ ફ્રોમ કોર્ન. તો પછી એમ તમારે નહીં કહેવાનું કે ફ્રુક્ટોઝ આમાં કંઈ ફોર્મ થતું નથી. ડાયાગ્રામમાં પણ ગ્લુકોઝ છે ત્યાંથી લાઇન કરી આપણે શું કરવાનું છે, ગ્લુકોઝની ખાલી એન્ઝાઇમેટિક પ્રોસેસ કરવાની છે. એટલે ત્યાં લખી નાખવાનું લાઇનની ઉપર કે યુઝ જે કાંઈ એને સ્યુટેબલ એન્ઝાઇમ છે એ, એટલે ગ્લુકોઝ એન્ઝાઇમ એન્ડ વી ગેટ ફ્રુક્ટોઝ. એટલે આ એક લાઇન આપણે ડિસ્ક્રિપ્ટિવમાં એડ કરશું પ્રોસેસમાં. ધ એન્ઝાઇમેટિક પ્રોસેસ ઓફ ગ્લુકોઝ વી કેન ઇઝીલી ગેટ ફ્રુક્ટોઝ. નાવ શોર્ટ ફોર્મ અહીંયા મેં સ્પેશિયલી તમારા માટે કરેલું છે, જોઈએ આપણે વન બાય વન. ફર્સ્ટ ઓફ ઓલ, કોર્ન. ક્લીન વિથ વોટર એન્ડ કમ્પ્રેસ્ડ એર. એક્ઝામમાં આ રીતે લખશો તો માર્ક નહીં મળે હો પાછળ, એટલે સેન્ટેન્સમાં લખવું પડે. કોર્ન છે એને ક્લીન કર્યું હતું વોટર અને એરનો ફ્લો આપીને. પાસ થ્રો મેગ્નેટર. મેગ્નેટરમાંથી શું કામ પાસ આઉટ કરવાનું? ટુ રિમૂવ મેટલ રેસિડ્યુઝ. કુક ઓર સ્ટીપ ઇન્ટુ અ સ્ટીપ ટેન્ક. સ્ટીપ ટેન્કમાં એને શું કામ કુક કર્યું હતું? સ્ટીપ ટેન્કમાં હોટ વોટર કન્ટેનિંગ સલ્ફર ડાયોક્સાઇડ ઇઝ સર્ક્યુલેટેડ. SO2 છે એ ફર્મેન્ટેશનને પ્રિવેન્ટ કરે, અટકાવે. સ્ટીપ વોટર. સ્ટીપ વોટર શું કરે? ડિઝોલ્વ સોલ્યુબલ સોલ્ટ, પ્રોટીન એન્ડ કાર્બોહાઈડ્રેટ. ધેન સ્ટીફન પ્રોસેસ. સ્ટીફન પ્રોસેસ સોફ્ટન ધ ગ્લુટેન એન્ડ લૂઝન્સ ધ હલ. કોર્ન જમ્પ્સને બ્રેક કર્યા વગર એ ગ્લુટેન છે એને સોફ્ટ કરે અને હલ છે એને લૂઝ કરે, મીન્સ બ્રેક કરે. Now, clean and softened corn kernels are degerminated in a degermination mill. Degermination mill possess two plates. One plate is stationary plate and another plate is a rotating plate. Degermination mill છે tear the kernels, means kernel ને તોડી નાખે. Then extract corn germ without crushing them. કોર્ન કર્નલને તોડે, બ્રેક કરે, એટલે સૌથી ઇનર લેયર છે બરોબર કોર્નનું, એ શું છે? કોર્ન જમ છે. એટલે કોર્ન જમ પછી આપણને મળે, એટલે કોર્ન જમ તૂટે નહીં અને આપણને શું થાય? એક્સ્ટ્રેક્ટ થાય. કોર્ન જમ લિક્વિડ ફોર્મમાં હોય, ધેરફોર સેપરેટેડ ઇન અ જમ સેપરેટર હાઇડ્રોક્લોન. લિક્વિડ ફોર્મમાં હોય એટલે જમ સેપરેટર હાઇડ્રોક્લોનમાં એને સેપરેટ કરવામાં આવે. જમ proceed for oil extraction and devolved germ હોય એનો યુઝ એઝ એનિમલ ફીડ. જમ છે એનો ઓઇલ એક્સટ્રેક્શનની પ્રોસેસ માટે યુઝ કરવામાં આવે અને જે ડિવોલ્ડ જમ છે એનો એનિમલ ફીડ્સમાં યુઝ થાય. ધેન કન્ટિન્યુ. Remaining material after germ separation contain starch, gluten and cellulosic fiber. હવેનું જે બાકીનું મટીરિયલ રહ્યું છે એમાં શું હોય? સ્ટાર્ચ હોય, ગ્લુટેન હોય અને સેલ્યુલોઝિક ફાઈબર હોય. વેટ ગ્રાઉન્ડ ઇન અ ફાઈબર મિલ. ફાઈબર મિલમાં એને વેટ ગ્રાઉન્ડ કરવામાં આવે એન્ડ પાસ થ્રુ સ્ટેશનરી સ્ક્રીન. ફાઈબર્સ છે જે કંઈ એમનામ રહે એનો યુઝ શેમાં થાય? તો કંઈ એનિમલ ફીડ્સમાં. આર રિટેન્ડ ઓન ધ સ્ક્રીન. ફાઈબર છે એ એમનામ સ્ક્રીનમાં રહે કારણ કે ફાઈબર વોશિંગ સ્ક્રીન છે. વાઇલ સ્ટાર્ચ એન્ડ ગ્લુટેન પાસ થ્રુ આઉટ. એનો આપણે આગળ યુઝ કરીએ. સ્ટાર્ચ એન્ડ ગ્લુટેન છે સેપરેટેડ ઇન અ સ્ટાર્ચ ગ્લુટેન સેપરેશન. સ્ટાર્ચ ગ્લુટેન સેપરેશનમાં સ્ટાર્ચ અને ગ્લુટેન બંનેનું મિક્સચર હોય એ સેપરેટ થાય. સ્ટાર્ચ ગ્લુટેન સેપરેશન છે વોશ્ડ વિથ વોટર એન્ડ ગ્લુટેન ઇઝ સેપરેટેડ. પછી એને વોટરના વોશ આપવાના. વોટરના વોશ આપો એટલે એમાંથી ફર્સ્ટ ઓફ ઓલ શું સેપરેટ થશે? ગ્લુટેન. સ્ટાર્ચ
It is washed in starch washing hydrochlone. Starch settle at the bottom. આપણે જોયું હતું સૌથી તળિયે શું સેટ થાય છે? સ્ટાર્ચ સેટ થાય છે. Moreover, the middle layer also containing starch, it recycled and get more starch. મિડલ લેયરમાં પણ થોડું ઘણું સ્ટાર્ચ હોય. આપણે કેમ સેપરેટિંગ ફનેલમાં બધું સેપરેટ થઈ જાય છે, એ રીતે આમાં પણ જુદા જુદા લેયર હોય, એમાં સેપરેટ થઈ જાય, રિસાયકલિંગ થાય અને મોર સ્ટાર્ચ એમાંથી ફોર્મ થાય. Now, some chemical treatment also applied to the starch, so we get highly mechanically purified starch. વધારે પ્યોર ફોર્મમાં સ્ટાર્ચ મેળવવા માટે એમાં કેટલી કેમિકલ પ્રોસેસ પણ આપણે એપ્લાય કરવી પડે છે. પ્યોરિફાઈડ સ્ટાર્ચ હોય એને જો ડ્રાય કરો તો એ સોલ્ડ એઝ અ પાવડર ફોર્મ, ડાયરેક્ટ એનો પાવડર ફોર્મમાં સોલ્વ થાય. ઓર જો કૂક કરો, કૂક ટુ કન્વર્ટ ઇટ ઇન્ટુ સોલ્યુબલ ડેક્સ્ટ્રીન એન્ડ જમ્સ. સ્ટાર્ચને ડ્રાય કરીને ડાયરેક્ટ સોલ્વ કરવામાં આવે તો પાવડર ફોર્મમાં આપણને સ્ટાર્ચ મળે, જે આપણે લેબોરેટરીમાં યુઝ કરીએ છીએ. અને એને કૂક કરીને સોલ્ડ કરો, સેલ કરો તો એ ડેક્સ્ટ્રીન ફોર્મમાં મળે. મીન્સ ડેક્સ્ટ્રીન ઇઝ અ સોલ્યુબલ સ્ટાર્ચ. નાવ ટુ ગેટ ધ સોલ્યુશન ઓફ ગ્લુકોઝ. ગ્લુકોઝનું સોલ્યુશન મેળવવા માટે સ્ટાર્ચ હાઇડ્રોલાઇઝડ બાય એન્ઝાઇમ ઓર એસિડ. હવે ગ્લુકોઝ આપણે ફોર્મ કરવાનું છે તો સ્ટાર્ચ છે એનું સ્ટાર્ચ કન્વર્ઝન એસિડ એન્ઝાઇમ ન્યુટ્રલાઇઝેશન, મીન્સ સ્ટાર્ચનું હાઇડ્રોલિસિસ કરવામાં આવે એન્ઝાઇમ ઓર એસિડનો યુઝ કરીને. ટુ ગેટ રિક્વાયર્ડ કન્સન્ટ્રેશન ઇટ ઇઝ હીટેડ ઇન એ ઇવેપોરેટર. હવે વધારે કોન્સન્ટ્રેશન મેળવવા માટે આપણે એને ઇવેપોરેટર કરવું પડે, બરાબર. અહીંયા આપણે યુઝ કરેલો છે, સૌથી ઉપરની સાઈડ ડ્રો કરેલું છે ઇવેપોરેટર, એટલે એમાંથી વોટર છે એ મોસ્ટલી રિમૂવ થઈ જાય અને જે આપણને સિરપ મળે એ હાઈલી ગ્લુકોઝ જે એમાં કન્ટેનિંગ હોય એ પ્રમાણેનું મળે. ઇન વિચ ધ પ્રીડિટરમાઇન્ડ ડિગ્રી ઓફ સુપર સેચ્યુરેશન. જે ઇવેપોરેટર છે એમાં પહેલેથી જ તે ડિગ્રી ઓફ સુપર સેચ્યુરેશન છે એ જનરેટ કરેલું હોય છે. હવે આગળનું જે ડિસ્ક્રિપ્ટિવ પાર્ટ છે એ પાછો પ્રોસેસમાંથી તમારે કોપી પેસ્ટ કરવાનો છે. અહીંયા સુધીની જે કાંઈ મેથડ હતી, જે કાંઈ પ્રોસેસ હતી એ અન્ડરસ્ટેન્ડિંગ માટે થોડી ડિફિકલ્ટ હતી, એટલે આપણે અહીંયા સુધીનું તમને ડાયાગ્રામ જે છે એમાંથી શોર્ટ ફોર્મમાં મેં કરીને આપ્યું છે. તો આ જે ક્વેશ્ચન છે આપણો, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર યોર એક્ઝામ પર્પઝીસ, એ અહીં આપણે કમ્પ્લીટ કરીએ છીએ. સુગર ઇન્ડસ્ટ્રી આપણે જોઈ લીધી, સ્ટાર્ચ ઇન્ડસ્ટ્રી, એમાં જે સ્ટાર્ચનું પ્રોસેસ છે એ પણ આપણે કમ્પ્લીટ કર્યું. એકોર્ડિંગ ટુ યોર સિલેબસ ઇન યુનિટ નંબર, ઇન ધીસ યુનિટ 4 only one topic is left and it is miscellaneous starch. એટલે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે મિસેલેનિયસ સ્ટાર્ચ છે એ આપણે જોવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે લેક્ચરના સ્ટાર્ટિંગ આપણે જ્યારે કર્યું હતું યુનિટ નંબર 4, એમાં સુગર ઇન્ડસ્ટ્રીવાળું જે છે, એટલે ફર્સ્ટ ઓફ ઓલ આપણે મેન્યુફેક્ચરિંગ ઓફ સુગર ફ્રોમ કેન જોયું હતું, ફર્સ્ટ ડાયાગ્રામ. ધેન વી ડિસ્કસ કેન સુગર રિફાઇનિંગ. પછી આપણે 4 ફિલ્ટ્રેશન જોયું હતું. બીટમાંથી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જોઈ સુગરની. કોર્ન સ્વીટનર્સ જોયું હતું, જુદી જુદી ટર્મ્સ જોઈ હતી. ધેન ધીસ ક્વેશ્ચન, મેન્યુફેક્ચર ઓફ સ્ટાર્ચ, ડેક્સ્ટ્રીન, ડેક્સ્ટ્રોઝ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ ફ્રોમ કોર્ન. According to your syllabus, at this unit, write down miscellaneous starches: amylase, white potato starch, rice starch, cassava starch, sago starch and other starch sources. એ બધા છે એને મિસેલેનિયસ સ્ટાર્ચીસમાં ઇન્ક્લુડ કરેલા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું મિસેલેનિયસ સ્ટાર્ચ. તો આજનું આપણું લેક્ચર છે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ.